તારી જગ્યા જમીન પર બેસવાની નથી, તારી જગ્યા તો પહાડોની ઉપર જ બેસવાની છે. તું સફર કર. તમે સુરતથી અત્યારે આવ્યા અને સુરતની તો એમ કહેવાય કે હવામાં જ વેપાર છે અને ત્યાંના જે લોકો હોય બિઝનેસથી દૂર રહેવું એમના માટે બહુ અઘરું હોય. સુરત એટલે એની હવામાં ખરેખર વેપાર જ છે. તો આ બધા ડિસિઝન પાછળ એક બેકબોન તરીકે તમારી જોડે કોણ રહ્યું? તો યુ વિલ નોટ બિલીવ, પણ આ હકીકત છે. મારા નિર્ણયોનો જવાબદાર હું જ પોતે જ રહ્યો છું. મને એટલી 100% ખબર હતી કે એક દિવસ મારે કંઈક મોટું જ કરવું છે. સર, કેટલા લોકોની ગેંગ કહી શકું તમારી જે આ તમારા વર્ડ યુ કેન વર્ડ ધ ગેંગ, નો પ્રોબ્લેમ. કેમ કે ગેંગ જેટલી ડિસિપ્લિનથી કામ કરે છે ને એટલા બીજા લોકો નથી કરતા જે દેખાય છે તે. તમારા ઓર્ગેનાઇઝેશનમાં તમારી કંપનીમાં કોઈને હાયર કરતા પહેલાં તમે એનામાં કઈ ક્વોલિટીઝ જોતા હો છો? માણસની અંદર લોયલ્ટી, ઈમાનદારી, હાર્ડવર્ક હોવું કમ્પલસરી છે. ડૉક્ટર ફારૂકજી પટેલની વાત કરીએ, જો એ બિઝનેસમેન ના હોત તો તમે શું હોત? એ જ હોત. સર, બજેટની વાત કરીએ તો પોલિટિક્સની પણ વાત કરીએ કે અત્યારે તમે ઇન્ડિયન પોલિટિક્સ જે ચાલી રહ્યું છે એમાં તમારો ઓપિનિયન શું છે? તમને કોઈ ચેન્જીસ કરવા જેવું લાગે છે? એક તો હું પોલિટિશિયન છું નહીં. બીજું, મારે પોલિટિશિયનના વિશે કોઈ કોમેન્ટ કરવાની રહેતી નથી એઝ અ બિઝનેસમેન. ત્રીજું, કે જે ચાલી રહ્યું છે તે સરસ જ છે. નમસ્કાર મિત્રો, દિવ્ય ભાસ્કરની આ પોડકાસ્ટ સિરીઝ જે લઈને આવી ગયું છે યોર્સ પોડકાસ્ટ. હું છું તમારી હોસ્ટ પ્રિયા સરૈયા. આજના આપણા જે ગેસ્ટ છે બહુ જ સ્પેશિયલ છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ ડૉક્ટર ફારૂકજી પટેલ, મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ચેરમેન ઓફ કેપી ગ્રુપ ઓફ કંપનીઝ. તો આજે આપણે એમની જર્ની વિશે જાણીશું અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જે જુનૂનથી ડૉક્ટર ફારૂકજી પટેલ કામ કરી રહ્યા છે એના વિશે જાણીશું અને એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી છે એમના વિશે પણ આપણે થોડું જાણીશું. તો આ પોડકાસ્ટને છેક છેલ્લે સુધી જોશો. કેમ છો ફારૂક સર? મજામાં. સો અમદાવાદમાં તમે આવી ગયા છો, પણ મને જાણવું છે કે સુરતમાં અત્યારે મોસમ કેવું છે? લગભગ આના જેવું જ છે. આજે અમે સવારે નીકળ્યા તો આવું જ હતું. ઓકે. અને તમે સુરતથી અત્યારે આવ્યા અને સુરતની તો એમ કહેવાય કે હવામાં જ વેપાર છે અને ત્યાંના જે લોકો હોય બિઝનેસથી દૂર રહેવું એમના માટે બહુ અઘરું હોય. તો તમારી સુરતની હવામાં અત્યારે કેવો વેપાર ચાલી રહ્યો છે? મતલબ સુરતમાં અત્યારે બિઝનેસને લઈને કેવું એટમોસ્ફિયર છે? સુરત એટલે એની હવામાં ખરેખર વેપાર જ છે. તાપી નદીને કિનારે જે છે ને, તો એટલા માટે જ મોગલો અને અંગ્રેજો પહેલાં સુરતમાં જ આવ્યા ને ત્યાં જ કોઠી નાખી. કેમ કે ત્યાંની પબ્લિક, ત્યાંનું એટમોસ્ફિયર, એકબીજાની સાથે સંકળાઈને કામ કરવાની જે મજા સુરતમાં છે એ સુરતીઓના માટે બીજી કોઈ જગ્યાએ હોઈ ના શકે. અને એના કારણે જ બહારથી આવેલા દરેક વ્યક્તિને સુરત સંગ્રહી પણ લે છે અને એને ઉન્નતિ પણ આપે છે. રાઈટ. અને એ એવી ઉન્નતિ આપે છે કે વર્લ્ડની અંદર એ પોતાનું નામ કરે છે. હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ હોય, કે મોટી રિલાયન્સની ઇન્ડસ્ટ્રીઝ હોય, કે મોટા અડાણીના પોર્ટ હોય, એ સુરતની અંદર જે રીતે ફૂલે છે અને જે રીતે પબ્લિકનો સપોર્ટ છે, કોઈ જાતની હેરાનગતિ વગર, એના કારણે સુરત ઘણું સુંદર રીતે ફૂલે પણ છે. મોટી મુસીબતો આવે તે છતાં પણ બીજા જ વર્ષે ઊભું થઈ જાય છે. અને આજે તમે જોશો તો સુરત એ ખરેખર ઇન્ડિયાનું પહેલા નંબરનું શહેર પણ છે અને આગલા વર્ષોમાં પણ ઘણું જ ઉન્નતિ થશે. મને સુરત વિશે પૂછશો તો આખો દિવસ સુરતમાં જશે. કેમ કે હું સુરતી, એટલો બધો પ્રેમ છે મને સુરતથી. તો સર, તમે સુરતથી જ બિલોંગ કરો છો? તમારો જન્મ સુરતથી જ છે? ના, મારો જન્મ જે છે તે ભરૂચ તાલુકાની અંદર કોઠી ગામે થયેલો. અને કોઠીવાલા પટેલ એટલે જ કેપી ગ્રુપ એવું કહેવાય અને એવું છે. તો મારો જન્મ થયા પછી 2.5 વર્ષનો હું હતો અને મારા ફાધર મને લઈને સુરત આવેલા. ઓકે. મારા ફાધર અને મધર, બિકોઝ મારા ફાધરની તે વખતે નોકરી હતી GSRTC, એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપની, જેને આપણે ST બસ કહીએ, અને એમાં એ કંડક્ટર હતા. અને ત્યાંથી એમની જ્યારે નોકરી લાગી ઝઘડિયા ડેપો અને ત્યાર પછી સુરત ડેપો, તો એ સુરતમાં આવીને વસ્યા. અને હું 2.5 વર્ષનો હતો અને હું એક જ સંતાન હતો.
અને એ લઈને મને ત્યાંથી આવેલા. એમ કરીને મારી આજે 53 વર્ષની ઉંમરમાં એવું કહેવાય કે હું છે તે 51 વર્ષથી સુરતમાં રહું છું. એવું પ્રિયા કહી શકાય ખરું. તો પોણા 2 વર્ષની ઉંમરમાં તમે સુરતમાં આવ્યા અને તમારા ડેડ તમે જેમ કીધું એમ કે કંડક્ટર હતા. તો બિઝનેસ બાજુ કેવી રીતે તમે ડાયવર્ટ થયા? તમારી જર્ની મતલબ ક્યાં એ લેવલ પર ને અત્યારે તમે જે લેવલ પર છો તો એ આખી જર્નીની એક બિગિનિંગ પોઈન્ટ કેવી રીતે શરૂ થયો? સી હું છે ને તો સુરતમાં અમે લોકો જ્યારે રહેતા એટલે સુરત મેં પહેલાં પણ કીધું કે સુરતની પબ્લિક એટલે બિઝનેસ ઓરિએન્ટેડ જ પબ્લિક છે. ભલે મારા ફાધર બસ કંડક્ટર હતા પણ હું જે શાળામાં ભણતો હતો ને એ શાળાની અંદર ભૂલકાપોન કરીને શાળા છે. ઓકે. તો એ શાળાની અંદર લગભગ મોટા લોકોના બાળકો જ હતા અને આ વોઝ ધ ઓનલી આઈ થિંક મુસ્લિમ. અને કંડક્ટર તરીકે મારા ફાધર એટલે કે સૌથી નાનામાં નાનું કોઈકનું ઓક્યુપેશન હોય તો એ મારા ફાધરનું હતું, કેમ કે ડૉક્ટરોના છોકરા હતા, એન્જિનિયરના છોકરા હતા. અને હું જ્યાં રહેતો હતો ત્યાંથી જે લોકો બાકીના બાળકો આવતા હતા એ લોકોને રહેવાનું પણ એક બહુ જ મોટી જગ્યાઓ હતી. ઇનફેક્ટ મારા જેટલા બી ફ્રેન્ડ છે હું એમના ત્યાં જ વધારે રોકાતો. 10મું 12માની એક્ઝામ પણ મેં ત્યાંથી જ આપી એ લોકોના ત્યાંથી, બિકોઝ ઓફ ધ ઓફકોર્સ કમ્ફર્ટેબિલિટી અને એન્વાયરમેન્ટ રહેવા કરવાનું. એટલે મારા વિષયમાં એવું થયું કે ગુણ જે આવ્યા એ ત્યાંથી એ એડોપ્ટ થયા. અને હું જ્યાં રહેતો તો એ સ્લમ વિસ્તાર ઓલમોસ્ટ તમે કહી શકો સ્લમ વિસ્તાર જ જેવો હતો. 10મા સુધી હું ત્યાં જ રહ્યો. પણ મારા મગજની અંદર એક વસ્તુ હતી કે જે રીતે હમણાંનું જીવન છે એ રીતે મારું આગલું જીવન નહીં જ હોય. અને ગરીબ ખાનદાનમાં પેદા થવું અથવા ગરીબ જન્મ લેવો ગરીબને ત્યાં એ કોઈ જ ગુનો નથી, પરંતુ હું એવું માનું છું જરૂર કે ગરીબ મરવું એ તમારો પોતાનો મોટો ગુનો છે. રાઈટ. અને એ વસ્તુ એ દિશા મારા મગજમાં ચાલતી જ હતી. એવામાં જ એક 12મા પછી મંત્રા કોલેજમાં ગયો, ત્યાંથી યુકે ગયો. 1993માં યુકેથી પાછો આવીને પછી 94માં મેરેજ પણ કર્યા અને બિઝનેસ પણ શરૂ કર્યો. અને શરૂ જ્યારે બિઝનેસ કર્યો તો નાનું અમસ્તું રેતી કપચી એની દલાલી જેવું શરૂ કર્યું. અને અમારે ત્યાં બોમ્બે માર્કેટ કરીને છે, ત્યાં આગળ બધા રેતી કપચીના અને ઈંટ બાકીનું બધું ત્યાં વેચાય. ત્યાં જઈને ઊભા રહેવાનું તમારે. કોઈકની ગાડી આવે એટલે તમારે કહેવાનું કે અને હું વેચી આપું છું, 50 રૂપિયા તમને દલાલી મળે. એવું 50 રૂપિયા દલાલી પહેલા દિવસે લીધી. બીજા દિવસે મેં કીધું કે આ 50 રૂપિયા દલાલી તો મળે છે પણ નેક્સ્ટ લેવલ હું આનું. તે વખતે જકાત નાકા હતા. આપણી પાસે ટાઈમ છે ને? હા હા, વી હેવ ટાઈમ. તો જકાત નાકા હતા. તો એ જકાત નાકા પર જઈને બીજા દિવસે ઊભો થઈ ગયો કે ગાડીઓ અહીંયાથી આવે છે જકાત નાકા પરથી, તો ત્યાં એ લોકોને ભાવની ખબર નથી હોતી. બરાબર. એટલે 4000 રૂપિયાની ઈંટ પણ જકાત નાકા પર જો તમે જાઓ તો એ 3200 રૂપિયા 3300 રૂપિયાની મળી જાય. અને એનો બી ટાઈમ તમને 24 કલાક કે પૈસા આપવાના હોય એમ. તો ત્યાંથી હું એ જકાત નાકા પર ગયો અને મેં જોયું કે આ તો 3200 ને 3000 રૂપિયા સુધી મળે છે. આઈ હેવ ટેકન ઇટ. અને અહીંયા આગળ મેં ગ્રાહક તૈયાર રાખેલો 4000માં. સો દલાલી ઇઝ ગોન ટુ બી હવે એવું થઈ ગયું કે બ્રોકરી ખતમ અને માલિક થઈ ગયો ને 1000 રૂપિયા મને મળ્યા બીજા દિવસ. એટલે આપણે 11 વાગે ફ્રી થઈ જઈએ. પછી ત્યાંથી મારા મંત્રાના જે પ્રોફેસર હતા ડૉક્ટર આઈ પટેલ કરીને, એમની એક દુકાન હતી. તો ત્યાં જઈને બેસતો, બાકીનો ટાઈમ ત્યાં કાઢવાનો કે 11 વાગે તો તમે ફ્રી થઈ જાઓ. આવું લગભગ 15 કે 17 દિવસ ચાલ્યું. અને ત્યાર પછી મેં કીધું કે હવે આ મજા નથી એમ. એટલે મજા છે પણ એટલે એવી મજા નથી કે જે મને જોઈએ છે, જે મારી અંદરમાં જે છે ને તે આ નથી એમ. ફરી પાછો મેં પેલા ભાઈને પૂછ્યું કે તારી ઈંટ તું ક્યાં બનાવે છે? તો કે કાલા કાછા કરીને એક ગામ છે, તો હું ત્યાં ગયો. મેં કહ્યું આખી બધી ઈંટો મારે જોઈએ છે. તે 1 લાખ ઈંટ બનેલી હતી. મેં કીધું આપણો સોદો, તને પૈસા ક્યારે આપવાના હતા? કે હમણાં મને 10,000 રૂપિયા આપજો, બાકીના પૈસા છે તે તમે અમુક ટાઈમ આપ્યો કે આટલા ટાઈમમાં આપજો. ઠીક છે. ફરી પાછો અહીંયા આવ્યો. આવીને પછી એ 1 લાખ ઈંટ મેં XYZને વેચી નાખી. ઓકે. કે ભાઈ 4000 રૂપિયાનો ભાવ ચાલે, તને હું 3800માં આપું, પણ શરત એક છે મારી,
તે કે શું? મગર પૈસા પહેલાં આપવા પડશે તમારે. સો નાવ ત્યાં ઉધાર લેવાનું, અહીંયા રોકડામાં વેચવાનું, એટલે મારી પાસે કેશ ફ્લો વધી ગયો. શરૂ થયો. એવામાં પછી એક મેં ટ્રક ભાડે લીધી. એ ટ્રક ભાડે લીધી ત્યારે 30,000 રૂપિયા મહિને ભાડેથી એ ટ્રક લઈ ને એમાં જ પેલી ઈંટોનું સપ્લાય ચાલુ કર્યો. સો નાવ માર્જિન મોટું થતું ગયું, પણ એમાં મહેનત બહુ કરવાની આવી. સમટાઈમ્સ એવું થાય કે મજૂર ના હોય તો હું તમને કહીશ, પણ એ હકીકત છે કે મેં મારી જાતે ઈંટો ઉતારી છે, રેતીની ગાલી ખાલી કરીશ. એ બધા વિષયો બી આવે, કેમ કે તમારે તો 30,000 રૂપિયા મહિને ભાડું આપવાનું છે ટ્રકને, પેલા ભાઈને પૈસા આપવાના છે, એટલે એ બધું પણ સહન કરવું પડે તમારે. એવું લગભગ 2 મહિના કે 2.5 મહિના જેવું ચાલ્યું. પછી હું ભરૂચ ફરી આવી ગયો ફેમિલી લઈને, કે આપણે અહીંયા આગળ કંઈક એવું કન્સ્ટ્રક્ટિવ બીજું કંઈક કામ હું કરું. અને મેં કોટકની અંદરથી પહેલી એક ગાડી ટ્રક લીધી, પછી બીજી ટ્રક લીધી, પછી મારી ક્રેડિટ વાત હશે? આ 1995-96. ઓકે. વેરી સ્પીડ, હું બહુ સ્પીડમાં બહુ રહ્યો છું ને હું એવું માનું છું કે તમારે આગળ ચાલવું હોય તો સ્પીડ એક સૌથી મોટામાં મોટું, અને બીજું હાર્ડવર્ક, આ 2 વસ્તુ તમારી બહુ જ જરૂરી છે. એટલે 95માં તો લગભગ હું ભરૂચ આવી ગયો. ભરૂચ આવીને 2 ટ્રકો લીધીને ચાલુ કર્યું, અને પછી ત્યાં આગળ ટ્રાન્સપોર્ટ નામ આપ્યું કેપી ટ્રાન્સપોર્ટ. સૌથી પહેલું કેપી ટ્રાન્સપોર્ટ. જે કેપી ટ્રાન્સપોર્ટ શરૂ થયું એટલે આજુબાજુના બીજા ટ્રકવાળા અને એ લોકો મારી સાથે સહમત થયા, અને હું ઓર્ડર લાવતો, મારી 2 ટ્રક, લોકોની 10-15 ટ્રકો, 25 ટ્રકો, એમ કરીને એક ટાઈમ એવો આવ્યો કે 1996ની અંદર મારી પાસે લગભગ 68-70 ટ્રકો મારી અંડરમાં ચાલતી, અને હું સપ્લાય કરતો IPCLની બનાવવાનું ને આ બધું. એ દરમિયાનમાં રિલાયન્સ જામનગર ચાલુ થયું. હવે AK પટેલ કરીને એક કોન્ટ્રાક્ટર હતા, ત્યાં ગયા અને એમણે જેટી બનાવવાનું ચાલુ કર્યું હતું, કે મને બેકબોન અને AK પટેલ એ લોકોએ જેટી બનાવવાનું કોન્ટ્રાક્ટ લીધો. ત્યારે મારી ઉંમર હશે 24-25 વર્ષ. એ લોકો કીધું કે આને આપો કામ. તો ફરી પાછો ટ્રકો લઈને ભરૂચથી ત્યાં જામનગર, ત્યાં કામ કર્યું 1 વર્ષ જેવું. ફરી પાછા ભરૂચ આવ્યો. તે વખતે ફરી નુકસાન પણ ઘણું મોટું મને ફેસ કરવું પડ્યું. અમુક વારે કોન્ટ્રાક્ટના પૈસા ના મળે, અમુક વારે ટ્રકોનું ઘણું બધું વસ્તુઓ આવે. સો ઇન 1999 મેં કીધું કે આની અંદર ખાલી અને ખાલી તમારું રોલ ઓવર થશે, પૈસો ફરશે બહુ, પરંતુ જે તમને એસેટ બનાવવી હશે કે વેલ્થ બનાવવી હશે તો આ ટ્રકો તમને મજૂરી સિવાય બીજું કશું કરાવે નહીં. સો આ 1999માં મેં જેવું હતું એવું મારા પાર્ટનરોને આપી, 0 ડેટની ઉપર હું ચાલ્યો ગયો ફરી સુરત ફેમિલી લઈને. અને એ જ 1 રૂમ કિચન, હોલ કિચનના ઘરમાં મારા તે વખતે 2 બાળકો હતા. એમને લઈને મમ્મી પપ્પાની સાથે ત્યાં આગળ હું શિફ્ટ થઈ ગયો. પપ્પા તે વખતે પણ નોકરી કરતા હતા 1999માં. મારા ફાધરે નોકરી છોડી લગભગ 2004માં, 2004 હોય કે 5 એવું મને યાદ છે ત્યાં સુધી. સર, તમારી આ 1999 સુધીની જર્ની પર આપણે પહોંચ્યા, તો આ જર્ની સુધીમાં મને એવા વ્યક્તિઓના નામ જાણવા છે, કારણ કે તમે જે સ્પીડમાં નિર્ણયો લીધા, જે નિડરતાથી ને કંઈ જ વિચાર્યા વગર જસ્ટ બ્લિંક ઓફ એન આઈ એન્ડ યુ જસ્ટ મૂવ્ડ, તો આ બધા ડિસિઝન પાછળ એક બેકબોન તરીકે તમારી જોડે કોણ રહ્યું હતું? તમે ખરેખર મને પૂછશો ને તો યુ વિલ નોટ બિલીવ, પણ આ હકીકત છે કે મારા નિર્ણયોનો જવાબદાર હું જ પોતે જ રહ્યો છું. મેક્ઝિમમ બહુ મને તકલીફ પડે તો હું મારી મધરને એવું કહું કે મમ્મી તું મારા માટે દુઆ કરજે. મારા ફાધરને તો હું એવું પણ ના કહેતો હતો કે મને કંઈક તકલીફ છે, પણ ઓફકોર્સ ફેમિલી સમજી જાય કે આને કંઈક કરવું છે અને સ્પેસ મળતી નથી, આની પાસે જે જોઈએ છે નહીં. બીજું કે એક વખત ઇંગ્લેન્ડથી જઈને ફેલ થઈને આવેલો વ્યક્તિ હોય એટલે એના માટે બહુ સ્કોપ અને બહુ લોકો ધ્યાન પણ ના આપે, અને એનાથી વિચલિત ના થતો. પણ મને એટલી 100% ખબર હતી કે એક દિવસ મારે કંઈક મોટું જ કરવું છે, અને આ વિલ બી, એટલે મારી નજીકના કદાચ મારા મિત્રો જે હતા તેમને એવું થતું હતું કે આયરો હું કરે જ કંઈ ખબર નથી, પણ કંઈક કરે છે, કે એવું કંઈક વિચારે છે કે જેનું, અને મેં બહુ ઘેરી મિત્રતા મારી નહોતી. લેટ મી ટેલ યુ, બહુ ઘેરી મિત્રતા મારા સ્કૂલના ફ્રેન્ડ્સ અઠવાડિયે એકાદ વખત મળવાનું થાય, અધરવાઇઝ હું ફેમિલી સાથે વધારે રહું, મારા કામમાં વધારે રહું.
બહુ તો હું પ્રેયર કરવા જાઉં, નમાઝ પઢવા જાઉં. એનાથી વિશેષ મને બીજી કોઈ એવું નહોતું કે મારે બહાર બહુ ફરવા જોઈએ મને. કેમ કે જ્યાં સુધી હું મારી જાતને ખપાવીને એવું ના બનું કે જેના કારણે લોકો ઓળખતા થાય એમ. આજની પોઝિશન અને તે પોઝિશનની અંદર જમીનને આસમાનનો ફેર છે. અને પ્રિયા તે જૂનું કરીને થોડોક મને પાણી પીવા માટે અને ઇમોશનલ મને કરે છે. એનું કારણ છે કે એ દિવસો એવા પણ હતા કે જ્યારે કશું જ નહોતું મારી પાસે. કશું એટલે કશું જ નહીં. ઇવન કહીશ તો યુ વિલ ગેટ સરપ્રાઇઝ કે 2001માં પણ મારું ઘર 5,000 રૂપિયામાં ચલાવતો હતો હું. 2001માં 5,000 રૂપિયામાં વિથ 2 કિડ્સ. અને એ 5,000 રૂપિયા મારે કેવી રીતે બંદોબસ્ત કરવા, કેવી રીતે આપવા, એના માટે બી મારું એક આખું મનોમંથન થતું. પરંતુ બહાર કોઈક પણ દિવસ એવું ખબર નહોતી પડતી કે આ ફારૂક આટલા રૂપિયાની અંદર ઘર ચલાવતો હશે. મારી સ્ટાઇલ કોઈ દિવસ જે આજે છે તે દિવસે પણ એ જ હતી. જો જૂના ફોટા કોકની પાસે મળી આવે તો હું આ જ રીતનો રહેતો હતો. અને મારું થોટ પ્રોસેસ બી આ જ રીતની હતી કે મોટું જ થવાનું, મોટું જ કરવાનું, અને જે વસ્તુ પોસિબલ નથી લોકોના માટે એ આપણે પોસિબલ કરવાનું. 2001ની અંદર સૌથી પહેલું મને કામ મળ્યું વોડાફોનનું. ત્યારે સેલ્ફફોર્સ હતી. મારી જ ગેમ ચેન્જ ત્યાંથી થવાની શરૂ થઈ. સેલ્ફફોર્સ હતું, ત્યાર પછી વોડાફોન થયું. મોબાઈલ ટાવરોનું કામ મારું સૌથી પહેલાં મને મળ્યું. એની અંદર મારા નજીકના લોકો હતા, મારો શાળો હતો અને એવા લોકો હતા. એ લોકોનો સપોર્ટ લીધો. આઈ હેવ સ્ટાર્ટેડ. અને આ જ અમદાવાદની અંદર સાકાર 2માં વોડાફોનની ઓફિસ હતી. પછી હમણાં તમારી નજીકમાં જ વોડાફોનની ઓફિસ પણ અહીંયા છે. તો એ લોકોનું કામ શરૂ કર્યું. પછી એરટેલનું આવ્યું. પછી એક મેં પ્રોજેક્ટ બનાવ્યો કે આ બધા જે તમે ટાવરો બનાવો છો, એક ટાવરની ઉપર એક જ કંપની કેમ, એક ટાવર પર 4-5 કંપની GSM જો મૂકે તો પણ ટાવર લોડ લઈ શકે છે. તો શેરિંગ કન્સેપ્ટ હોય તો તમારા ટાવરની કેપિટલ કોસ્ટ બચશે. અને એવા બધા કન્સેપ્ટ હું આપતો રહેતો. એ બેઝની ઉપર એક ઇન્ડસ કરીને એ લોકોએ કંપની બનાવી. અને ઇન્ડસ કરીને કંપનીએ ટાવરો બનાવ્યા જે આજે દુનિયાની કદાચ નંબર 1 કંપની છે ટાવરોમાં. અને એ શેરિંગ કન્સેપ્ટમાં આઈડિયા, વોડા અને એરટેલ એ 3 જણાએ ભાગીદારીમાં એ એક ઇન્ફ્રા કંપની બનાવી. મને દિલ્હી બોલાવ્યો 2007માં. અને મને આખા ઇન્ડિયાનું એ લોકોએ કામ આપ્યું. એમાં 16 રાજ્યોની અંદર ફરી ઓફિસ થઈ. અને હ્યુઝ મોટું સ્ટાફ મારો. અચ્છા, મારું એક વસ્તુ રહી છે કે મારી પાસે આજે પણ 35 વર્ષ જૂના પણ જે લોકો છે, જે હું કદાચ નાનો હતો ત્યારે મારા ફાધરની હાથે હતા, એવા લોકો પણ છે. 27 વર્ષ જૂના બી છોકરાઓ છે. જે છોકરાઓને આજે મારા કરતાં મોટી ઉંમરના છે. અને એવો ત્રિપાઠી કરીને એક મારો છે, તે 28 વર્ષ થઈ ગયા એને. પછી મેજર ભટ્ટ છે, તેમને લગભગ 22 વર્ષ થઈ ગયા. અને એવા 60 માણસો આજે પણ કંપનીમાં એવા છે કે જેમને 15 વર્ષની ઉપર થઈ ગયું છે. સો એ વખતે એ લોકો પણ હતા મોબાઈલ કમ્યુનિકેશનમાં. એ લોકો પણ સાથ સહકારમાં અમને 16 રાજ્યોમાં કામ સંભાળાતું હતું. અને વી વર ડુઈંગ એબ્સોલ્યુટલી ગુડ. અને ઇન્ડસનું કામ, એટલે ઇન્ડસનું કામ ઇઝ ઇક્વલ ટુ બધી જ ટેલિકમ્યુનિકેશન કંપની આવી ગઈ. ટર્નઓવર પણ ઘણું સારું, લગભગ 70 કરોડે પહોંચી ગયું. નફો બી ઘણો સુંદર. અને 2007ની અંદર ફોર્ચ્યુનેટ ટેલિકમ્યુનિકેશનનો ડાઉનફોલ આવ્યો. અને તે વખતે મને યાદ છે કે મારું 14 કરોડ રૂપિયાનું કેશ ક્રેડિટ હતી SBIથી, એ બી માઇનસ થઈ ગઈ. નફો ધોવાઈ ગયો. દર મહિને લગભગ હું 3.25 કરોડ રૂપિયા પગાર આપતો હતો, તે પણ ખતમ, એટલે પૂરું થઈ ગયું. પણ તે વખતે બી ટીમ જે હતી એ ટીમને મેં કીધું કે આપણે કંઈક નવું કરીશું, પરંતુ તમે આને વાઇન્ડ અપ કરવાની પાછળ ધ્યાન આપો. કેમ કે આટલો મોટો સ્ટાફ હોય એટલે તમારે એને વાઇન્ડ અપ કરવાનું, લોકોને પૈસા ચૂકવવાના હોય. ઈશ્વરની કૃપાથી વિધાઉટ એની બ્લેક ડોટ વી હેવ કમ્પ્લીટ દેટ જર્ની. 2008માં અમે કંપની ચાલુ કરી KPI ગ્રીન, એ બી પ્રાઇવેટ લિમિટેડ. 2001માં KP બિલ્ડકોન હતી. બીજી કંપની ચાલુ કરી KPI ગ્રીન, જે સોલર અને એનો બિઝનેસ માટે. અને 2010માં એક કંપની ચાલુ કરી KPI એનર્જી. આ 3 કંપની એટલે બોલું છું કે આ 3 કંપની આજે લિસ્ટેડ છે. અને 3 કંપનીનો માર્કેટ કેપ થઈને અબાઉટ 16,000 થી 17,000 કરોડનો છે. ગ્રેટ. અને એની અંદર ઇન ફ્રન્ટ ઓફ યુ જે હું બેઠો છું, મારું 50% ઉપર જ કન્ટ્રીબ્યુશન છે.
એટલે 10,000 કરોડની આજે મારી વેલ્થ છે, ઓફિશિયલ બધી જ છે. હું બહુ જ ટ્રાન્સપરન્ટ રીતે કામ કરવાનું શીખી ગયો. 2008ના ફોલ ડાઉન પછી અમે લોકોએ વિચાર્યું કે વી હેવ ટુ ડૂ સમથિંગ બિગ, મોટું જ કરવું પડશે. હવે આના કરતાં મોટું કરવું પડશે. સો સર તમારા કેસમાં એવું છે કે જેટલા ફેલર મળે એટલા જ ડબલ ફોર્સથી તમે પાછા ઉપર આવો છો. હા, એટલે એમાં એવું કે આપણે જો ફેલિયરને હું એક્સપિરિયન્સ જ ગણું છું. ફેલિયર ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ. તમારે એક્સપિરિયન્સ જ તમને મળ્યો છે. જો તમે ફેલ સમજશો, બીજો સ્ટાર્ટઅપ નહીં લઈ શકો. રાઈટ. એટલે જેટલી વખત બી હિન્જીસ આવ્યા છે અથવા ફેલિયર જેને લોકો કહે છે, હું એને ફેલિયર નથી કહેતો. હું એને એવું સમજું કે આ એક્સપિરિયન્સ મને ગેઇન થઈ ગયો. હવે આ એક્સપિરિયન્સના કારણે હવે હું જો આના કરતાં મોટું કામ કરીશ તો આ એક્સપિરિયન્સને નાખીશ તો મારી સફળતા ઓફકોર્સ ડબલ જ હશે. અને એવું જ થયું છે. તો હું તો બધા જ લોકોને કહું કે ફેલિયર વર્ડ છે જ નહીં. આઈધર એક્સપિરિયન્સ છે રાઈટ લેસન. ઓર આઈધર તમારું સક્સેસ છે. એટલે બે જ વસ્તુ છે. તમે સક્સેસ થાવ અથવા તમે એક્સપિરિયન્સ લો. ફેલિયર એન્ડ સક્સેસને તમે ઓપોઝિશનને એમાં ના ગણો તમે. કરેક્ટ. એટલે હું કાયમ જ એવું કહું દરેક વ્યક્તિને, તમે પેદા થયા ત્યાંથી તમારો અંતિમ શ્વાસ ઇઝ અ ફેલિયર ખાલી. બહુ મોટી વાત કહી દીધી તમે. અધરવાઇઝ દેર ઇઝ નો ફેલિયર. ફેલિયર વર્ડ જ જેણે બી કાઢ્યો છે એ એકચ્યુઅલી મોતના માટે કાઢેલો છે. એ લાઈફના જીવવાના માટે ફેલિયર વર્ડ છે જ નહીં. તો એક્સપિરિયન્સ છે તમારો. પૈસાનું આવી જવું એ સક્સેસ, પૈસાનું ચાલ્યું જવું એ ફેલિયર. ના, એવું નથી. ઇટ્સ અ રોંગ. દરેકનું પ્રિડિક્શન જ રોંગ છે એમાં. ને એમાં હું જીવતો જાગતો ઉદાહરણ છું તમારા લોકોની સામે કે મેં ફેલિયરને ગણ્યું જ નથી. એટલે સર તમારી આ જે અપ્સ એન્ડ ડાઉનવાળી જર્ની રહી, તો એના પ્રમાણે તમે અત્યારના યુથને સક્સેસની ડેફિનેશન શું આપશો કે સક્સેસ શું છે? તમે ફરી પાછી ભૂલ કરી. અપ્સ એન્ડ ડાઉન નહીં, ખાલી અપ્સ જ છે. હા. વેન યુ સે ફેલ Yes, દેન યુ yes. ગો ડાઉન. પણ તમે ફેલ છો જ નહીં. તમે સારો એક્સપિરિયન્સ લીધો. ના હવે બોલો કે અપ્સ એન્ડ ડાઉન છે, નથી. એ અપ જ છે. યસ. એટલે ઓલવેઝ કંઈક બી તમને અનુભવ થાય છે એને તમે તમારા અનુભવમાં ગણો. એ અનુભવને ફરી તમે નવા પ્રોજેક્ટમાં મૂકો અને એનાથી તમે આગળ થાવ ને, ઇટ્સ અ સક્સેસ. તો તમે પછી એને સક્સેસ કરશો. અને સક્સેસની તુલના વ્યક્તિએ પૈસાની હાથે કરવાની કોઈ જરૂર નથી. પૈસો ઇઝ અ બાય પ્રોડક્ટ. તમારા કામને તમે સક્સેસ કરો, ઓટોમેટિક પૈસો તમારી પાછળ આવવાનો જ છે. રાઈટ. ટ્રાન્સપરન્સી, હાર્ડવર્ક, મોટું વિઝન, આ અમુક નિયમો જે છે એ નિયમો દુનિયા પેદા થઈ ત્યાંથી લઈને કે દુનિયા પૂરી થશે ત્યાં સુધી સેમ જ રહેવાના છે. અને એ નિયમોને જો આપણે પાડીશું તો ઓટોમેટિક જેને તમે સક્સેસ કહો છો એ તમને મળી જવાની. ઓકે. વિધાઉટ એની ચેન્જ. એટલે કોઈ બી દિવસ આઈ ડોન્ટ થિંક કે ફેલિયર છે. સો નેક્સ્ટ હવે આગળ શું છે વિઝન આપણી કંપનીનું? હમણાં અમારી જે 3 કંપની જે છે તે 3 કંપનીનું તમને એક આપું કે એક કંપની આપણી કેપીઆઈ ગ્રીન એનર્જી છે જે લિસ્ટેડ 2019માં થઈ અને એનો તે વખતે માર્કેટ કેપિટલ હતો, કેપ હતો 127 કરોડ, જે આજની તારીખે ઓલમોસ્ટ 11.5 થી 12,000 કરોડનો છે આજે. યુ કેન સી વિધિન 5 years 127ના 12,000 થઈ જાય એટલે ઇટ્સ વેરી બિગ થિંગ. બીજી એક કંપની છે કેપી એનર્જી કરીને, જે 2016માં આપણી લિસ્ટિંગ થયેલી, જેનો આજે માર્કેટ કેપ 3,500 કરોડ જેવો છે. અને ત્રીજી એક કંપની આ માર્ચમાં જ થઈ, એનો કેપી ગ્રીન એન્જિનિયરિંગ કરીને, કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જીના માટેના ઘણા બધા વસ્તુઓ ત્યાં બને છે. તો આ 3 કંપની જે છે તે લિસ્ટેડ. બીજી લગભગ અમારી પાસે 33 એવી કંપનીઓ છે આની સબસિડરી કે એ રીતની છે. અમારો ગોલ, અમે જ્યારે શરૂઆત કરી તો ઇટ વોઝ અ વેરી સ્મોલ ગોલ. સ્વાભાવિક છે કે તમે જેમ જેમ સફળતા મેળવો તેમ તમને વિઝન મોટા મળતા રહે. એક માઇલસ્ટોન ક્રોસ કરો એટલે બીજું માઇલસ્ટોન મળે. પણ અમે તે વખતે આજથી 3 વર્ષ પહેલાં 1 ગીગાવોટનો અમે ગોલ મૂક્યો હતો. બીજી એક વસ્તુ કહી દઉં કે ગ્રીન એનર્જી જે સબ્જેક્ટમાં કેપી ગ્રુપ છે એ આવતીકાલની નીડ છે. રાઈટ. અને એ એટલી સખત નીડ છે કે જેના વગર
દુનિયાને ચાલવાનું નથી જ. યાદ રાખજો, દુનિયાને નથી ચાલવાનું એના વગર. કેમ કે આપણે જો આપણી આવતી પેઢીઓના માટે કોઈક વસ્તુ મૂકવાની આપણી ઈચ્છા હોય તો આપણે સૌથી પહેલું કાર્ય આપણી વપરાતી વીજળી કે આપણું વપરાતું કોઈ પણ મશીનરીઝ કે જેના માટે શક્તિ વપરાય છે એ શક્તિ પેદા કરવાની છે, જેને વીજળી આપણે કહીએ છીએ એ વીજળી આપણે રિન્યુએબલથી પેદા કરવાની છે. એનાથી સૌથી મોટો પહેલો ફાયદો કે કાર્બનનું એમ્યુનેશન ઘટશે. ઇન્ડિયા જેવા દેશ માટે બીજો મોટો ફાયદો કે ઓછામાં ઓછા ડોલર આપણા જશે કોલસો ખરીદવામાં, અને આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ બનીશું વીજળીના માટે. અને જેટલી શક્તિ આપણી પાસે કે જેટલો પાવર આપણી પાસે આપણે જાતે જનરેટ કરતા થઈશું એટલું જ આપણો દેશ બી આગળ વધશે. આપણે દુનિયામાં 1 નંબરની વસ્તી ધરાવતા દેશમાં રહીએ છીએ. આપણી પાસે બહુ જ બધું કામ બાકી છે અને એ કામ આટલી સ્પીડે કરીશું તો નહીં જ ચાલે. આપણે સ્પીડ વધારવી પડશે, આપણે હાર્ડવર્ક કરવું પડશે, આપણે રિન્યુએબલ તરફ દરેકને વળવું પડશે. અમે તો અમારી જાતથી અને અમારી કંપની દ્વારા અમે લોકો તો 1000 લોકોનો સ્ટાફ છે. રિટાયર રેગ્યુલેટરીઝ છે, એમાં રિટાયર ઘણા બધા અમારા એવા લોકો છે કે જે લોકો એવરી ડે પાથને ચેક કરતા રહે છે અને આગળ વધારતા રહે છે. એટલે હું એવું કહીશ કે 1 ગીગાવોટનો જે ગોલ હતો એ ઓલરેડી કંપનીએ અચીવ કરી લીધો. અમારો ખ્યાલ હતો કે અમે 2025 ડિસેમ્બર સુધીમાં એ કરીશું. આજની તારીખે કંપની ઓલ ટુગેધર પોર્ટફોલિયો જોઈએ તો 2.5 ગીગાવોટની ઉપર થઈ ગયો. એમાં આઈપીપીનો બિઝનેસ 1.4 ગીગાવોટ સુધી અમારો પોતાનો પહોંચી ગયો, સુપર. જેના કારણે કંપનીનું રેવન્યુ, આજે જે કંપનીનું રેવન્યુ છે તે 255 કરોડ પેટ છે. અને અમારો ગોલ પણ જેવી રીતે મોટો થતો જાય છે અને વી હેવ ડિસાઇડેડ 10 ગીગાવોટ બાય 2030, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું અને આપણા ઇન્ડિયાનું એક મિશન હતું કે આપણે બાય 2030 રિન્યુએબલમાં 500 ગીગાવોટ કરીશું. એમાંથી કેપી ગ્રુપ એઝ અ કેપી ગ્રુપ અને જવાબદાર વ્યક્તિ તરીકે હું કહું છું કે અમે પણ એની અંદર 10 ગીગાવોટ આઈધર ફ્રોમ ધી આઈપીપી સાઇડ ઓર ફ્રોમ ધી ઇપીસી ઓર સીપીપી અમે ઇન્સ્ટોલ કરીશું અને કરીશું પ્રતિબદ્ધ રીતે. અને એકદમ શું કે સોલિડ અમે કહીએ છીએ કે અમે આ તરફ વળી રહ્યા છીએ અને વળી ગયા છે. અને ફોર ધેટ પર્પઝ વી હેવ ગોટ રિસન્ટલી એક તો હમણાં ઓર્ડર લીધો 917 મેગાવોટ ડીસીનો જીવીએનએલથી. એવી જ રીતે બીજા રાજ્યોની અંદર પણ એસ્ટાબ્લિશ થવા જઈ રહ્યા છે. બહુ નજીકના ભવિષ્યમાં કેપી ગ્રુપ આઉટ ઓફ ઇન્ડિયા બી પોતાના પગ પ્રસારી રહ્યું છે. ક્યાં વાત હે. અને મોટા અરબસ્તાન જેવા એની અંદર અમારું ઓલરેડી એમઓયુ થઈ ચૂક્યા છે અને બહુ જ નજીકના ભવિષ્યમાં આપણે બધા સાથે જ છે. અને અમે લોકો 10 ગીગાવોટ તો કરીને 2030 સુધીમાં નીકળી જ જઈશું. સર, 100%. તમે જ્યારે સપોર્ટની વાત કરી તો મને એક વાત યાદ આવે છે કે તમારી કંપની એટલે કે ઇતિહાસમાં સૌથી મોટો એસએમઈ આઈપીઓ જે ઓવર સબસ્ક્રાઇબ થયો હતો. તો આ મુમેન્ટ વિશે અને આ કેવી રીતે બન્યું એના વિશે એ please વાત હમણાંનું જ કરજો. છે. હા. એ આ માર્ચની 22મીએ અમે આ આઈપીઓ જ્યારે ઓપન કર્યો લિસ્ટિંગ, તો એ શરૂઆતમાં એનો એટલો બધો મોટો વિચાર નહોતો કે આપણે મોટો લાવીએ. પછી જ્યારે આપણે બેઠા અમે લોકો, એટલે મેં કીધું ભાઈ અત્યાર સુધી ઇન્ડિયામાં કેટલા રૂપિયાનો આઈપીઓ એસએમઈ પર આવ્યો છે. તો મને કીધું મારા મર્ચન્ટ બેન્કરે કે ભાઈ ઇટ ઇઝ ફોર 100 કરોડ રૂપીસ સુધીનો છે. મેં કહું મારે તો આને 190 કરોડ રૂપિયા જ જોઈએ છે અને 190 કરોડની નીચે 1 રૂપિયો ચાલે નહીં. દાન હી સેટ કે ચાલો આપણે કરીએ. તો 2-1 મહિના થયા અને લગભગ લાસ્ટ નવેમ્બરમાં ગોઠવાયું બધું કે આપણે કરીએ. હવે જ્યારે કરવાનું શરૂ કર્યું તો માર્કેટ રિવર્સ હતું. સો અગેન ધ પ્રોબ્લેમ. એટલે અને મને અત્યાર સુધી એવું જ થયું છે, 3 આઈપીઓમાં એવું થયું. એટલે માર્કેટ રિવર્સ ગયું એટલે બીએસસીના મોટા લોકોએ બોલાવ્યો મને અને મને કીધું કે ભાઈ સાહેબ આ તારો એ સબસ્ક્રાઈબ નહીં થાય. હું કેમ, એટલે શું પ્રોબ્લેમ છે? તો કે આટલો મોટો એક તો 190 કરોડનો આઈપીઓ, ઇન્ડિયાનો સૌથી મોટો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર આ પહેલો જ હશે. મેં કીધું એ જ તો મને જોઈએ છે કે જિંદગીમાં યાદ કરે લોકો કે કોઈકે તો બ્રેક કર્યું 100ના 190 કરોડ. કેમ કે એના ઓલરેડી ફેક્ટરીઓ બનવા માંડી. એની ઓલરેડી 2 ફેક્ટરીઓ, એક હતી, બીજી એક નવી ચાલુ ફેક્ટરી ખરીદી, ત્રીજી એક ફેક્ટરી હમણાં 30 એકડની અંદર માતર ગામ જે ખરું એક્સપ્રેસ હાઈવે ત્યાં બની રહી છે.
અને એની અંદર જે કેટલ બી અમે લાવી રહ્યા છીએ તે એશિયાની મોટામાં મોટી કેટલ આવશે, જે ઇંગ્લેન્ડથી બનીને આવશે, અને તે માર્ચમાં શરૂ થઈ જશે પ્રોડક્શન. સો વી આર ગોઈંગ ઇન અ ડિફરન્ટ સ્કેલ. અમારે સ્કેલ જ બીજો કરવો છે. અમારે કોઈપણને નુકસાન કર્યા વગર અમારે કેવી રીતે આગળ વધવું એના માટેના રસ્તા અમારી પાસે પરફેક્ટ છે. વી ઓલ આર એન્જિનિયર્સ. 1000 અમારા લોકો છે, તેની અંદરથી 350ની ઉપર એન્જિનિયર્સ છે. એવા રિટાયર સાયન્ટિસ્ટ પણ છે, રિટાયર રેગ્યુલેટરીઝ છે, રિટાયર આઈપીએસ ઓફિસરો બી છે અમારી સાથે, અને તે બધા ઓન બોર્ડ છે ટ્રાન્સપરન્સીની હાથે, અને બધા જ એક જ દિશામાં મહેનત કરતી રિન્યુએબલ એનર્જીને કેવી રીતે આગળ વધારવું. બસ સર કેટલા લોકોની ગેંગ કહી શકું તમારી જે આ તમારા મિશનની વર્ડ પાછળ કામ કરે યુ છે? કેન વર્ડ ધ ગેંગ, નો પ્રોબ્લેમ. કેમ કે ગેંગ જેટલી ડિસિપ્લિનથી કામ કરે છે ને એટલા બીજા લોકો નથી કરતા જે દેખાય છે તે. એટલે તમે Yes. કહી શકો 1000 લોકો છે, ઓકે. 1000 પીપલ, ને ઓલ આર પ્રોફેશનલ, ઓલ આર વેલ એજ્યુકેટેડ. એટલે એટલા સરસ એજ્યુકેટેડ અને એટલા સરસ રીતે કામ ચલાવે છે. સાયન્ટિસ્ટ છે, ઇસરોના સાયન્ટિસ્ટ, આઈપીએસ અધિકારી, રિટાયર રેગ્યુલેટરીઝ, રિટાયર જેડા, રિટાયર જેટકો, રિટાયર ડીજીવીસીએલ, એવા બધા ઓફિસરો થઈને, અને બધા લોકો, મારા બાળકો એ પણ બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. મારો અફાન છે, મારો મોઇનુલ છે, મોઇનુલ મિકેનિકલ એન્જિન છે, મારો જમાઈ છે તે, મારા દીકરાઓ, એ બધા જ લોકો, એટલે કે કહું છું કે સેકન્ડ લાઇન પણ એન્જિનિયરોની, અને એ પણ ચાલુ થઈ ગયા. અને બધાનું એક જ મિશન, મેં એક જ કીધું છે એ લોકોને કે દુનિયાના માટે પૈસો આપણે જેટલો કમાવાનો ઈશ્વરે આપ્યો હશે ને તકદીરમાં એટલો જ મળશે, પરંતુ કામ તો તમારી જાતે તમે રોપી શકો છો. તમે ઝાડો રોપી શકો છો. એવી રીતે રિન્યુએબલ 1 મેગાવોટ તમે માની લો કે વીજળી ઉત્પન્ન કરીને આપો, 33,000 ઝાડ વાવ્યા બરાબર છે. 33,000 ઝાડ વાવ્યા બરાબર છે. એટલે લોકો ગાંડા નથી, પરંતુ એમને ખબર છે કે આવતીકાલ આપણા બાળકોની કેવી કરવાની છે તે આપણા હાથમાં છે, અને એના માટેનું આ મિશન છે. પૈસા કમાવા માટેનું મિશન નથી, બિલીવ મી. પૈસો એની બાય પ્રોડક્ટ છે, અને એ આવશે જ. કેમ કે એ જોઈએ તમને સફિશિયન્ટ થવા માટે, તમને પોતાનું જીવન કાઢવા માટે. પણ અનેક મિશન લઈને અમે ચાલીએ છીએ, અને મને યાદ છે કે મિશનની શરૂઆત અમે લોકોએ 2008માં કરી. આજની તારીખે વી આર ઇન અ વેરી કમ્ફર્ટ પોઝિશન વિથ હાર્મિંગ એની વન, અને વી આર અલાઇન વિથ ધી બધા જ લોકોની સાથે અલાઇન થઈને કાર્બનની એમિનેશન ઘટાડી રહ્યા છે. સર આપણે ઇન્ડસ કંપનીથી ગ્રીન એનર્જી સેક્ટર તરફ આવ્યા, તો આ બંને વચ્ચેનો જે પીરિયડ હતો એમાં એવી તો શું ઘટના બની કે તમને ગ્રીન એનર્જી સેક્ટર તરફ આગળ વધવાની ઈચ્છા એ થઈ? જરૂરિયાત હતી મારી, કે ત્યારે મારી પાસે લોકો હતા. તમે કીધું ને એવી રીતે, હું એ વર્ડ નહીં વાપરું, પણ મારી પાસે ઘણા લોકોની ટીમ હતી, અને એ પ્રોફેશનલ ટીમને મારે કંઈક ને કંઈક સાચવવાની હતી. અથવા તો વાસની અંદર એ 350 માણસોને છૂટા કરવા પડે. તો મારે કોઈક એવું જ કામ કરવું હતું કે જે લોકોને પરમિનન્ટ છૂટા ન કરવા પડે, એક. અને બીજું કે મારું બી જીવન ચાલે. તો એ દરમિયાનમાં આ સોલરનો પ્રોજેક્ટની શરૂઆત થઈ. પહેલો મેં ભુજમાં કર્યો 10 મેગાવોટનો, કોઈક કંપનીનો. ત્યાર પછી મોદી સાહેબે, આપણા ગુજરાતમાં સીએમ હતા ત્યારે, ચારણકામાં એક પ્રોજેક્ટ એમણે ચાલુ કરેલો 968 મેગાવોટનો. એમાં 105 મેગાવોટનું કામ એઝ અ ઇપીસી અમે કર્યું. ત્યાંથી ખબર પડી કે યાર આ બિઝનેસ ખરેખર સસ્ટેનેબલ બિઝનેસ છે. આમાં વાત થાય છે તો પહેલા દિવસે જ 25 વર્ષથી વાત થાય છે કે આની કેટલી ક્યાં સુધી રહેશે આ પેનલ, તે કે 25 વર્ષ. આ ક્યાં સુધી પાવર આપશે, તે કે 25 વર્ષ. એટલે મેં કીધું કે વિઝન લોંગ હોવું જોઈએ, અને આ એક ધંધો એવો છે કે આપણને 25 વર્ષ સુધી આપણને, ત્યાં સુધીમાં આપણે, અને એ જ્યારે વિચારો આવ્યા ને તો એમાં બી બહુ તકલીફો પડી. સર તમે જે તમારી આખી જર્નીની વાત કરી અને તમારી જે આટલી હ્યુજ ટીમ છે એની વાત કરી, તો જનરલી અત્યારનું યુથ અને અત્યારે આપણને જેટલા પણ સાંભળી રહ્યા છે એ બધાને ક્યાંક ને ક્યાંક ક્યુરોસિટી હોય કે આટલા સક્સેસફુલ જે બિઝનેસમેન્સ હોય એ આટલી રેપિડ સ્પીડમાં ગ્રોથ કરી રહ્યા છે, આટલું જલ્દી અહીંથી આમથી આમ જઈ રહ્યા છે, આટલી બધી મીટિંગ્સ કરી રહ્યા છે, તો એ વ્યક્તિનું રૂટીન શું હોય? સૌથી પહેલાં તો તમને એક વસ્તુનું સમજમાં આવી જવું જોઈએ પ્રિયા, કે જે કામ તમે કરો છો એમાં તમે એન્જોય કરો છો કે નહીં. ઇફ યુ આર એન્જોઈંગ, યાદ રાખજો તમને થાક નહીં લાગે. ઇફ યુ આર એન્જોઈંગ. જો તમે એન્જોય નહીં કરો તો બેઠા બેઠા બી થાકી જશો. કરેક્ટ. એટલે હું એકલો નહીં, મારી આખી ટીમ એન્જોય કરી રહી છે. એના કારણે જ હમણાં જ અમે વાત કરતા કે આ મહિને 20,000 કિલોમીટરનું મારું ટ્રાવેલિંગ થયું. 20,000 બરાબર. કિલોમીટર્સ. પણ તે છતાં બી હું એકદમ
એવું લાગે છે કે હજુ બી હું બીજું 20,000 કિલોમીટર બી કરી શકું છું. 2-5 દાડા 15 દાડામાં તમે કહો તો વાંધો નથી. બરાબર. તો એક તો તમે કામના પ્રત્યેનું તમારું એન્જોયમેન્ટ ત્યારે જ આવશે કે તમે કન્સેપ્શનલી ક્લિયર હશો કે તમે શું કરી રહ્યા છો. તમે કોઈ ખોટું કામ નથી કરી રહ્યા ને, તમે ટ્રાન્સપરન્ટ છો ને, તમને આ કામ દ્વારા લોકોને તમે ફાયદો પહોંચાડી શકો છો ને, તો એ બધા વિષયોને આનાથી તમને પૈસાનું સારું અર્નિંગ થાય છે, જેનાથી તમે તમારી લાઈફને કમ્ફર્ટ કરો છો. ફેમિલીની સાથે રહી થોડો એકાદ કલાક અને યુ ગો ટુ ધી ઓફિસ, રૂટીનના બધા કાર્યો. રાઈટ. એટલે એ ભૂખને જ્યાં સુધી માણસ જ્યાં સુધી એ તમે નહીં ઊભી કરો ને, અને એ ઊભી થવાની બી મેં તમને બતાવ્યું કે તમારા કામ કરવાનું પાછળનું કારણ શું છે એ તમે શોધી નાખો, અને એનાથી તમને શું મળવાનું છે તે શોધી નાખો, એને લખી લો. એટલે તમને થશે કે અચ્છા આ બધાની અંદરથી મને આ કામ બહુ જ ગમે છે અને આ કામ કરવાથી મને આટલા આટલા ફાયદા થશે, અને એ ક્યારે થશે ને એ પણ નક્કી કરી લો. પછી જો તમે બઝ મુવમેન્ટમાં આવી જાઓ છો વિધાઉટ એની સપ્લિમેન્ટ, યુ વિલ બી ઇન અ બઝ મુવમેન્ટ વિધાઉટ એની સપ્લિમેન્ટ, નો સપ્લિમેન્ટ યુ રિક્વાયર્ડ. તમે ઓટોમેટિક જ મજા આવવાની ચાલુ થશે. તમને ઓટોમેટિક જ એવું લાગશે કે મારે હજુ કરવું છે, હજુ કરવું છે, હજુ કરવું છે, હજુ કરવું છે. અને હું 53 વર્ષનો થયો પણ હજુ થાક્યો નથી. બહુ જ સાચી વાત છે. એનો કોઈ વિકલ્પ જ નથી. દુનિયામાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે એક સૌથી સરળ કોઈ ઉપાય હોય તો એ છે મહેનત. તમે ચાલો, પહેલાં તો તમે દોડો, દોડી ના શકો તો ચાલો, તમે ચાલી ના શકો તો ઘસડાઓ, ઘસડાઈ ના શકો તો કમસે કમ વિઝન ઉપર રાખો, ઊંચું જ વિચારવાનું રાખો. મતલબ કે તમારે પ્રોગ્રેસ, જેને તમે પ્રોગ્રેસ કહો છો ને, પ્રોગ્રેસ કરતા રહો, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ વધી જશે. પ્રોગ્રેસ કરતા રહો. ને મારી ભાષામાં ચઢાવ અને ઉતાર આ બે જ વસ્તુ છે. સ્ટેબિલિટી, સસ્ટેનેબિલિટી એ વર્ડો છે તે નથી. જનરલી લોકો એવું કહે કે પહેલાં માણસ ઉપર ચડે, પછી સ્ટેબલ થાય ને પછી એનો ડાઉનફોલ આવે. હું ના પાડું છું. ખાલી ચડવાનું ને ઉતરવાનું છે. એટલે ચડતા અટાઈ કા એનો મતલબ ઉતરવાનું. ધેર ઇઝ નો સસ્ટેનેબિલિટી. કોઈ એવી જગ્યા જ નથી કે જ્યાં જઈને તમે થોભો. રાઈટ. એટલે થોભાવાળી વાત ના કરો. છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી ઈશ્વરે તમને જિંદગી આપી છે ને, ત્યાં સુધી ચડતા રહો, ચડતા રહો, થોડું 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 પોઈન્ટ નોટ વન બી તમે આગળ વધો, સ્ક્રોલ કરો, બેસી ના રહો. અને યુથને તો ખાસ આજે હું કર્યું એના કરતાં આવતીકાલે, એટલે કે આજે હું જે કરું છું ગઈકાલ કરતાં સારું કરું છું ને આવતીકાલે સારું કરીશ, કંઈક વધારીશ. સર, આપણે કેપી ગ્રુપ ઓફ કંપનીઝની વાત કરીએ તો અત્યારે એની નેટવર્થ કેટલી હશે? આઈ થિંક એવરીબડી વોન્ટ્સ ટુ નો. એના છે ને તો એક તો હોય માર્કેટ કેપિટલ, તો એ ગ્રુપ ઓફ કંપનીઝની 20,000 કરોડની ઉપર છે માર્કેટ. નેટવર્થ જોવા જઈએ તો નેટવર્થ ઇઝ અ ડિફરન્ટ ઇશ્યુ ઓલ ટુગેધર. જે બુક પર દેખાય તેને નેટવર્થ કહેવાય. તો એ હશે 3-4 હજાર કરોડ. માર્કેટ છે 20,000 કરોડ. પ્રોજેક્ટ જે છે તે તમે જોશો તો 200 મેગાવોટના આઈપીપી ચાલે છે. 200 મેગાવોટ આજે તમે 5 કરોડ રૂપિયાના હિસાબે પકડો તો 10,000 કરોડની ઉપર તો આમ જ થઈ જાય, 1,000 કરોડની ઉપર. એવી એની જમીનો બી ઘણી બધી છે જે બુક પર જ છે. કરીબ 800 એકર તો પોતાની લેન્ડ છે જેના પર પ્લાન્ટો છે. લગભગ 2300-2400 એકર એવી લેન્ડ છે કે જેને લીઝ પર, લોંગ લીઝ પર છે. એવી જ રીતે નવા પ્રોજેક્ટો ગણવા જઈએ તો નવા પ્રોજેક્ટોની અંદર ઓર્ડર ઇન હેન્ડ હશે કે કેપી ગ્રુપની પાસે લગભગ 2.5 ગીગાવોટના, હજુ 2.5 ગીગાવોટના ઓર્ડર એક્ઝિક્યુશનમાં છે. એક તો એણે પોતાનું સ્થાન બનાવી લીધું છે. એટલે પેલું કહે ને કે આપણે દરેક વ્યક્તિ વિચાર કરે કે ફેલિયર થાય તો ક્યાં જઈને અટકે. તો જે પરિસ્થિતિ છે દર વર્ષે એનું નવું પ્લેટફોર્મ બનતું જાય છે. એટલે કે આ પ્લેટફોર્મ માન લો કે 10 માળ ચડ્યો તો હવે પડે તો બી 10મા માળ સુધી તો પહોંચી જ ગયો એ. એટલે આવતું 11મો જે માળ બનશે તે 10 માળ તો ઓલરેડી બની જ ચૂકેલા હોય છે. બરાબર. એટલે એ રીતે કેપી ગ્રુપનું તમે જોવા જશો તો સસ્ટેનેબિલિટી પણ, કેમ કે આઈપીપી અને સીપીપી બે સેગમેન્ટ છે એમાં. આઈપીપી એટલે પોતાનો બિઝનેસ અને પોતાની વીજળી, પોતાનો સોલર અને વિન્ડથી વીજળી બનાવીને આપણે વેચવાની, જેનું રેવન્યુ કેપી ગ્રુપમાં ડાયરેક્ટ આવે છે. સીપીપી એટલે કોકના માટે પ્લાન્ટ બનાવીને વેચવાનો, એનું રેવન્યુ 1 વર્ષ આવે છે અને 25 વર્ષ સુધી એ રેવન્યુ એઝ અ O&M અને લીઝના ફોર્મમાં આવ્યા કરે છે. સો જેટલો બી હમણાં પોર્ટફોલિયો છે એ ગ્રોઈંગ પોર્ટફોલિયો છે અને એન્યુટી ઇન્કમ છે. મેઇન વસ્તુ એન્યુટી ઇન્કમ, જેવું કે તમે કોઈ વસ્તુ કરી અને 25 વર્ષ સુધી એનું ભાડું મળતું જ રહે તમને.
સો ઇટ ઇઝ યુ સે કે એ એવી રેવન્યુ ઊભી થઈ રહી છે કેપી ગ્રુપની અંદર કે જેના કારણે સસ્ટેનેબિલિટી ઓફ ધ ગ્રુપ રોક સોલિડ થઈ રહ્યું છે કે કોઈ હવા કે કોઈ ફુગ્ગો નથી. આ અચ્છા. ફંડામેન્ટલ બહુ જ ક્લિયર છે કંપનીના. લોકો બી બહુ જ ક્લિયર છે કે અમારે ક્યાં જવું છે, અને એના કારણે જે લોકોનો સપોર્ટ બી મળી રહ્યો છે તે બી ફિનોમિનલ છે. એટલે આજની તારીખે જે રીતે લોકો સપોર્ટ, દરેક વર્ગ, નાનામાં નાનો વર્ગ બી અને મોટામાં મોટો ઓફિસર બી, જે રીતે સપોર્ટ કરી રહ્યા છે એ ટ્રમેન્ડસ છે. સર, આટલું મોટું ઓર્ગેનાઇઝેશન હોય અને જે તમારી ટીમ અને આટલા મોટા ઓર્ગેનાઇઝેશનને ચલાવવા માટે તમે બહુ જ ચૂઝી પણ હશો કે તમારી ટીમમાં કયું વ્યક્તિ કામ કરી રહ્યું છે. તો તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારી કંપનીમાં કોઈને હાયર કરતાં પહેલાં તમે એનામાં કઈ ક્વોલિટીઝ જોતા હો છો? માણસની અંદર લોયલ્ટી, ઈમાનદારી, હાર્ડવર્ક હોવું કમ્પલસરી છે. રાઈટ. અને ત્યાર પછી આવે છે એનું એજ્યુકેશન. એજ્યુકેટેડ હોય પરંતુ આ ત્રણ વસ્તુ નહીં હોય તો અમે લોકો તરત એને પરખી લઈએ છીએ, અને 3 કે 4 લેયર છે ઇન્ટરવ્યૂઝના, એમાં જ ખબર પડી જાય છે કે આ વ્યક્તિ કેટલો હશે. તે છતાં પણ 100માંથી એકાદ એવું આવી જાય તો એનો પછી અમે 6 મહિનાની અંદર પ્રોવિઝન પીરિયડ હોય એની અંદર એને રવાના કરીએ. એટલે એમાં શું કે શરૂઆતમાં સ્ક્રીનિંગ થાય કોઈ પણ વ્યક્તિનું, કે આની અંદર બેઝિક તે વખતે શું જોવાતું કે તારું એજ્યુકેશન શું છે, તમારું જૂનો એક્સપિરિયન્સ કેટલો છે, કઈ ફિલ્ડમાં છે, એ બધું જોઈને આવે. એટલે સેકન્ડ લેયરમાં આવે એટલે સેકન્ડ લેયરના હાર્ડ ક્વેશ્ચન્સ હોય, અને એ ક્વેશ્ચનની અંદર એને પરખવામાં આવે કે તમે જે જગ્યાએ હતા એની આખી હિસ્ટ્રી કાઢવામાં આવે. બરાબર. અને એ વાતોમાં જ નીકળે. જેવી તમે મારી વાતોમાં બધી હિસ્ટ્રી કાઢો છો ને, એવી વાતોમાં જ હિસ્ટ્રી નીકળે બધી. નાના લેવલનો જ્યારે હોય તો એને પ્રેક્ટિકલી જોવામાં જ આવે, એક એક્સપિરિયન્સ કરાવવામાં આવે, કદાચ 6 મહિના કે વર્ષ દિવસની અંદર એને ખબર પડી જાય, ધીમે ધીમે એ ઉપર જાય. એટલે જ કહું છું કે 60થી ઉપર વ્યક્તિઓ એવા છે કે જેને 15 વર્ષની ઉપર થઈ ગયા કંપનીમાં, અને એ લોકોને અમે ઓનર્સ ક્લબ તરીકે કહીએ છીએ. ઓનર્સ ક્લબ. દે આર ઓનર્સ ક્લબ, દે આર ઓનર. હું આટલો શાંતિથી તમારી સામે બેઠો છું તો એનું કારણ એ જ છે કે એ ઓનર્સ, દે આર ઓનરિંગ, અને એ લોકો કામ કરી રહ્યા છે. હવે સર, તમે આટલું મોટું ઓર્ગેનાઇઝેશન ચલાવો છો, તમારી આટલી સરસ ટીમ છે, તો મને થોડું જાણવા મળ્યું છે કે તમે સોસાયટી માટે પણ બહુ જ સરસ કામ કરો છો, અને તમારા એમ્પ્લોઈઝ માટે પણ સ્પેશિયલી બહુ જ સારા પ્રોવિઝન તમે રાખેલા છે. તો એના વિશે પણ પ્લીઝ થોડું અમને જો, જણાવશો? દાનની વસ્તુ અથવા તો તમે કરતા વસ્તુનું હોવું ખરેખર એવું જોઈએ કે તમારા જમણા હાથે આપ્યું હોય તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. પરંતુ અમુક જગ્યાએ કેવું એટલા માટે પડતું હોય કે એનાથી બીજા લોકો ઇન્સ્પાયર થતા હોય, તો તે Yes. જગ્યાએ મારે ઇન્સ્પાયરેશન આપવું પડે. ઘણી જગ્યાએ એવું થાય છે કે ફારૂકભાઈ, અમે જેટલું કરીએ છીએ એટલું નથી બતાવી શકવાના, અને બતાવતા બી નથી. પરંતુ એટલું 100% છે કે જે કોઈ બી વ્યક્તિએ સોસાયટીથી કમાયું હોય એ વ્યક્તિએ સોસાયટીને પાછું આપવું જ જોઈએ. અને એમાં હું ફર્મ બિલીવર છું, અને આજનો નહીં, વર્ષોથી હું એ વસ્તુને અનુકરણ કરું છું. અમારી કંપનીની CSR એક્ટિવિટીઓ જે છે એ હવે એમાં જ અમે પલટાઈ નાખ્યું છે કે 2% પહેલાં લગભગ કંપનીઓ CSR એક્ટિવિટીમાં આપતા હોય, અમે એના કરતાં કંઈ ઘણું વધારે CSR એક્ટિવિટીમાં આપીએ. અમે વૃદ્ધાશ્રમ, એજ્યુકેશન, જેલના કેદીઓ માટે, એન્વાયરમેન્ટના માટે ઝાડો અને એ લગાવવા, એના સિવાય અમારા ખુદનો જે સ્ટાફ છે એના એમ્પ્લોયમેન્ટની અંદર કે એમને કેવી રીતે વધારેમાં વધારે ફેસિલિટેટ કરીએ એની તરફ ફૂલ ફોકસ. અને એનું એક બજેટ જ હોય છે, ને એ બજેટ ખાલી કંપનીના CSRમાંથી નહીં, પરંતુ અમારા પર્સનલમાંથી બી અમે લોકો એને આપતા હોઈએ છીએ. એજ્યુકેશનની અંદર તો ઘણું મોટું અમારું એ થઈ રહ્યું છે આજની તારીખે. લગભગ 4 સ્કૂલ તો સુરતમાં અમે લોકો એડોપ્ટ કરી છે. એના સિવાયની ઘણી બધી ગુજરાતમાં બીજી જગ્યાએ પણ લાઇબ્રેરીઓ UPSC GPSCના માટે, એવી જ રીતે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ બને સારા, એના માટે અમે એક ગિફ્ટેડ 30 કરીને પ્રોગ્રામ પ્રીમેડ દ્વારા અને MMCT દ્વારા ચલાવીએ છીએ. ઘણી બધી સંસ્થાઓની અંદર એઝ અ પ્રેસિડેન્ટ બી છું અને ડોનર બી છું ત્યાં આગળ. અને કોઈ જાતના ભેદભાવ કે કોઈ પણ જાતનું મનુષ્ય જ્યાં આવે છે ત્યાં આગળ તમે કેપી ગ્રુપને 100% હાજરી જોશો ને જોશો.
અને એનું ફક્ત એક જ કારણ કે જે સોસાયટી પાસેથી મળે છે એ સોસાયટીના એવા વર્ગમાં વાપરવું કે જ્યાં આગળ એમને એ વસ્તુની જરૂર છે. અને એમાં વી આર ઓલવેઝ બી, અને જ્યારે જ્યારે પણ જરૂર પડશે સોસાયટીને જેટલું હશે એના કરતાં વધારે આપવાની કોશિશ કરીશું. ગ્રેટ ગ્રેટ. હવે સર આપણે રિસન્ટ બજેટ રિલીઝ થયું એના વિશે વાત કરીએ તો ગ્રીન એનર્જી સેક્ટર માટે તમારી બજેટમાં જે એક્સપેક્ટેશન હતી એ ફૂલફિલ થઈ કે શું કહેવું છે તમારું એ એના વિશે? ઓલવેઝ તમે યાદ રાખજો કે કોઈ પણ દિવસ કોઈ પણ વેપારી હોય કે કોઈ બી બિઝનેસમેન હોય કશાથી બી ધરાતો તો છે જ નહીં. પણ એટલું તો 100% છે કે ગ્રીન એનર્જી તરફ સરકાર ધ્યાન આપી રહી છે. ગુડ. અને ડે બાય ડે સ્ટેપ બાય સ્ટેપ દર વખત કરતાં એક વખત વધારતું રહે છે. આ વખતે પણ પેનલ મેન્યુફેક્ચરિંગને 7.5% જે ફાયદો થશે જ. એવી જ રીતે ઘણા બધા એવા વિષયો કર્યા છે કે જેના PLI સ્કીમ છે, પછી સ્કિલ્ડ બનાવવા માટે, બાળકોને સ્કિલ્ડ બનાવવા માટેની અમુક યોજનાઓ શરૂ કરી છે. પછી એફ એટલે કે વાયબિલિટી ગેપ ફંડ કરીને ઓફશોર માટે 7400 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે. એ બધું ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરવા માટે જ સરકાર કરે છે. એક જ દિવસમાં અને એક જ બજેટમાં કોઈ પણ વસ્તુ આપી દઈ અને એ આપણે કરી નાખીશું, દેટ્સ અ રોંગ સિસ્ટમ. આ બરાબર જ ચાલી રહ્યું છે કે સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન વી આર ટેકિંગ અ સ્ટેપ. એક જમાનો હતો કે આપણે 20 ગીગાવોટની વાત કરતા હતા, હવે 500 ગીગાવોટની વાત કરીએ છીએ. 143 ગીગાવોટ ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે અને વી આર ગોઈંગ ફોરવર્ડ ઓન ધેટ પાથ. તો પાથ તો મજબૂત થઈ રહ્યો છે. યસ યસ. એટલે જે લોકો આ ફિલ્ડમાં છે તેને ખબર પડે છે કે વી આર ગોઈંગ વેરી ગુડ. અને બઝ મુવમેન્ટમાં બધા જ છે, ગ્રીન એનર્જીમાં ખાસ કરીને. ગ્રેટ. સર બજેટની વાત કરીએ તો પોલિટિક્સની પણ વાત કરીએ કે અત્યારે તમે ઇન્ડિયન પોલિટિક્સ જે ચાલી રહ્યું છે એમાં તમારો ઓપિનિયન શું છે? તમને કોઈ ચેન્જીસ કરવા જેવું લાગે છે? એક તો હું પોલિટિશિયન છું નહીં. બીજું, મારે પોલિટિશિયનના વિશે કોઈ કોમેન્ટ કરવાની રહેતી નથી એઝ અ બિઝનેસમેન. ત્રીજું, કે જે ચાલી રહ્યું છે તે સરસ જ છે અને જે આવતીકાલે ચાલશે તે પણ સરસ જ હોવાનું, ને જે જૂનું ચાલતું હતું તે પણ સરસ જ હતું. એટલું જ હું તો કહીશ. કેમ કે મારા અંદરમાં કોઈ પણ વસ્તુને એડજસ્ટ કરવાની જ ટેવ છે. એટલે હું કોઈ બી વસ્તુ આખા દુનિયાને કાર્પેટ હું નાખી શકતો નથી. હું મારા પગમાં ચપ્પલ પહેરીને ફરવામાં માનું છું. રાઈટ. ઓકે. સો જે લોકો બિઝનેસમેન બનવા માંગે છે, તમારી આ બધી વાતોને સાંભળીને ઘણા બધા વ્યુઅર્સ અત્યારે હશે જેમને વિચાર આવ્યો હશે કે વિચારવું તો મોટું જ વિચારવું, વિઝન નાનું નથી રાખવું એમ. તો એ બધાને તમે કોઈ ટિપ અથવા તો એવી કોઈ વાત તમે શેર કરો જેનાથી એ આગળ પ્રોગ્રેસ કરી શકે? જો જે કંઈ પણ તમે વિચારતા હોય એને તમે પહેલાં તો લખો. લખીને તમારા મગજની અંદર એને કંડારો અને પછી એના પર એક્ટ કરવાનું શરૂ કરો. ઓકે. એટલું બધું બી ના વિચારો કે જેના કારણે એક્ટ કરવા માટે પછી મારી ઉંમર થઈ જાય. એટલે શરૂઆત કરી દો. શરૂઆત કરો અને ફંડામેન્ટલ 3 વસ્તુ: હાર્ડવર્ક, ઈમાનદારી અને કોઈને નુકસાન નહીં કરીએ. આ ફંડામેન્ટલ 3 વસ્તુ કરીને તમે ચાલુ કરો ને. બેબી સ્ટેપ તો બેબી સ્ટેપ ચાલુ કરો. એક દિવસ એવું થશે કે યુસેન બોલ્ટની જેમ દોડતા થઈ જશે. હવે ડૉક્ટર ફારૂકજી પટેલની વાત કરીએ. જો એ બિઝનેસમેન ના હોત તો તમે શું હોત? બિઝનેસમેન. એ જ હોત. હવે સર લાસ્ટમાં બસ થોડું તમારી પર્સનલ લાઈફ અને તમારી હોબીઝ વિશે પણ થોડું જાણવા માંગીશ કે બિઝનેસને તમે આટલો બધો પ્રેમ કરો છો તો બિઝનેસની બહાર હું પૂછું છું, પણ સ્ટીલ જો કંઈક હોય તો મને જણાવશો કે તમારા શોખ શું છે? તમારી હોબીઝમાં તમે તમારા હોલિડેઝ ટાઈમમાં શું કરતા હો છો? મારા શોખ, હું બિલકુલ શોખીન માણસ છું. એટલે જરા બી એવું ના સમજશો કે હું 53 વર્ષનો છું. હું છેલ્લા 25 વર્ષથી, હા, છેલ્લા 25 વર્ષથી એવું કહી શકાય કે હું 27નો જ છું અને આજે બી એવો જ છું એમ. શોખ મને લોકો સાથે વાતો કરવાની, લોકો સાથે સારા બેસવા ઉઠવાનું, મોટા લોકોની સાથે એમનું સાંભળવાનું. એવી જ રીતે ઓફકોર્સ દરિયા કિનારો, એ બધી વસ્તુઓ મને ગમે જ છે અને હું એન્જોય કરું જ છું.
એમાં કોઈ બેમત નથી. અને હોલિડેઝ હું એવું કહીશ કે હું 24/7 હોલિડેઝમાં જ હોઉં છું. સો યુ આર લિવિંગ વેકેશન લાઈફ. 107% આઈ એમ લિવિંગ અ વેકેશન લાઈફ વિથ ધ ફૂલ એન્જોયમેન્ટ. કેમ કે મેં તો આને કહું છું કે હું એને એન્જોય જ કરું છું. પછી હવે તમે એને કઈ રીતે ડિફરન્સ કરી શકશો? રાઈટ રાઈટ. તમે પર્સનલ ને પ્રોફેશનલ કાઢી જ કેવી રીતે શકશો? હું એવરી મુમેન્ટ આઈ એમ બઝિંગ. લાઈક અમુક લોકો સપ્લિમેન્ટ લઈને બઝ કરતા હોય, હું વિધાઉટ સપ્લિમેન્ટ મને બઝ જ છે અને હું આમ બઝિંગ એમ. રાઈટ. અને ઇટ્સ માય મને બધું જ ફૂલફિલ કરે છે એમાં. રસ્તે ચાલતો હોઉં અને મને માની લો કે એવો દરિયો દેખાઈ જાય, નદી, તો ઊભો થઈ જાઉં. આઈલ ટેક ડીપ બ્રેથ ઓવર ધેર. મને કોઈ પ્રોબ્લેમ નથી. સ્વિમિંગ કરવાનો શોખ થાય, સ્વિમિંગ કરી લઉં છું. ઘોડેસવારીનો શોખ થાય તો ઘોડા બી રાખું છું. વાવ. એટલે સી ધીસ ઓલ થિંગ્સ. પણ એને સ્પેશિયલ ટાઈમ નથી મેં આપ્યો, ઓકે. કે સ્પેશિયલ ટાઈમ નથી આપ્યો, કેમ કે એ રૂટીન છે. અને મારા ખ્યાલથી એ જ રૂટીન છે એમ. મને તો એ મજા જ આવે છે. હું તો 2 મિટિંગની વચ્ચે બી મને ગેપ મળે છે, બહાર નીકળું છું. હમણાં સિંગાપોર ગયો હતો તો 2 મિટિંગની વચ્ચે ગેપ મળ્યો કે ચાલો ભાઈ અહીંયા સૌથી સારામાં સારી વસ્તુ કઈ છે, એટલે 2 કલાકની અંદર તો એટલે પેલું શું કે મૂડ ચેન્જ ને મૂડ ઓફ ને મૂડ ચેન્જ એ વસ્તુ જ નથી, એ કન્સિસ્ટન્સી છે. ફૂલ ઓન બઝ. ફૂલ ઓન. મને તમારા વિશે એક બીજી વાત જાણવા મળી છે અને હું ક્યારની ટ્રાય કરું છું કે તમે એક શાયરી બોલો. હું વેઇટ કરી રહી મારી છું એક છે ને તો કે તમે શાયરી બહુ સરસ બોલો છો. યંગ બાળકોના માટે ઓફકોર્સ હું આમ યંગ, મારે કહેવું જ પડશે. અલ્લામા ઇકબાલની એક શાયરી છે. પહેલાં હું એના કરતાં એક બીજી એક શાયરી પહેલાં કહી દઉં જે બિઝનેસના માટે ખાસ છે. એ બધાએ સાંભળવા જેવી છે. યકી મહેકમ અમલ પે હમ મોહબ્બત ફાતહ આલમ जिहाद जिंदगानी में यही मर्दों की शमशीर है. એટલે કે તમારું યકીન મજબૂત હશે, યકી મહેકમ અમલ પે હમ, અને એ વસ્તુના માટે તમે કાર્યરત રહેશો. યકી મહેકમ અમલ પે હમ મોહબ્બત ફાતહ આલમ, અને આ બધી વસ્તુ તમે પ્રેમથી કરશો તો યકીન રાખજો કે આજની દુનિયાની સૌથી મોટી મર્દના માટેની તલવાર જ આ છે. વાવ. એવી જ રીતે યંગસ્ટર્સના માટે કે નહીં તેરા નસેમન કસરે સુલતાની કે ગુમ્મત પર, ખાસ કરીને મારા જેવા લોકોના માટે, યંગ લોકો માટે. અરે મારા જેવા લોકોના માટે, નહીં તેરા નસેમન કસરે સુલતાની કે ગુમ્મત પર તું શાહીન હૈ બસેરા કર પહાડો કી ચટ્ટાનો પર. તું શાહીન પક્ષી છે, એવું પક્ષી કે તારી જગ્યા જમીન પર બેસવાની નથી, તારી જગ્યા તો પહાડોની ઉપર જ બેસવાની છે. તું સફર કર, ચડ ઉપર. એકવાર થોડી ક્લેપિંગ થવી જોઈએ યાર. અમેઝિંગ અમેઝિંગ. કેમ કે તું માણસ છે. માણસ એટલે કોણ? વ્યક્તિ એટલે કોણ? એટલે આપણે ઇન્સાન છે ને. સૌથી બેસ્ટ ક્રિએશન છે ઈશ્વરનું આપણે, એબ્સોલ્યુટલી. બેસ્ટ ક્રિએશન. તો આ બેસ્ટ ક્રિએશન હોય અને તું આટલામાં જ ફર્યા કરીશ? નીકળ મંગળ પર ને શુક્ર પર ને ચાંદ પર ને સૂરજ પર. યાર હું બેઠો છું અહીંયા. સુપર સુપર. સો સર બહુ જ મજા આવી તમારી જોડેથી તમારી જર્નીની વાતો સાંભળવાની, અને તમારું જે જુનૂન કહી શકું, જે મતલબ બર્નિંગ જુનૂન છે કે જે બઝિંગ તમે જે કહી રહ્યા છો એ સાંભળીને હું તો ઇન્સ્પાયર થઈ રહી છું. અને જેટલા પણ લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે દિવ્ય ભાસ્કરના માધ્યમથી, એ બધાને પણ બહુ જ મજા આવી હશે. ડૉક્ટર ફારૂકજી પટેલ, તમે આજે અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને તમે જેટલો સમય અહીંયા આપ્યો છે એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે જે મિશનમાં આગળ વધી રહ્યા છો એના માટે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ પ્રિયા. થેન્ક યુ સો મચ સર.